અરવલ્લી માલપુરના વાત્રક જળાશયમાંથી કેનાલમાં પાણી છોડાયું। જમણા કાંઠાની કેનાલમાં 50 અને ડાબા કાંઠાની કેનાલમાં 70 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। માલપુર, બાયડ અને ધનુરાના 3500 ખેડૂતોને લાભ થશે। ખેડૂતોની 1500 હેક્ટર જમીનને પિયતનું પાણી મળશે। મકાઈ, બાજરી, જુવારના પાકને જીવનદાન મળશે। કેનાલમાં પાણી છોડાતા ખેડૂતોમાં આનંદ છે। અરવલ્લીમાં કેનાલમાં પાણી છોડવામાં આવતા ખેડૂતોમાં અત્યારે ખુશીનું મોજું છે। વાત્રકમાંથી કેનાલમાં પાણી છોડાયું છે। મકાઈ, બાજરી, જુવાર જેવા પાકોને જીવનદાન મળશે। અરવલ્લીના વાત્રકમાંથી કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે। ખેડૂતોમાં અત્યારે હરખની હેલી। વાત્રકમાંથી કેનાલમાં પાણી છોડાતા માલપુર, બાયડ અને ધનુરાના 3500 જેટલા ખેડૂતોને સીધો લાભ થવાનો છે। ખેડૂતોની 1500 હેક્ટર જમીનને પિયતનું પાણી મળી રહેશે। સંવાદદાતા અમિત ફોનલાઈન પર જોડાયેલા છે। અમિત, અરવલ્લીમાં કેનાલમાં પાણી છોડવામાં આવતા ખેડૂતોમાં અત્યારે હરખની હેલી છે, વધુ વિગતો? જી સોનલ, અરવલ્લી જિલ્લામાં ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે। માલપુર વાત્રક જળાશયમાંથી કેનાલોમાં પાણી છોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। જમણા કાંઠાની કેનાલમાંથી 50 ક્યુસેક અને ડાબા કાંઠાની કેનાલમાંથી 70 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે, જેના કારણે માલપુર, બાયડ અને ધનસુરા તાલુકાના આશરે 3500 જેટલા ખેડૂતોને સીધો લાભ મળે છે। કુલ 1500 હેક્ટર જમીન પિયત હેઠળ આવનાર છે। ખાસ કરીને મકાઈ, બાજરી, જુવાર જેવા પાકોને પાણી જીવતદાન મળી રહે છે। જી આભાર તમામ વિગતો માટે।